પશુઓમાં દૂધ ઉત્પાદન વધારવા માટે શું કરવું જોઈએ? પશુપાલક ડૉક્ટરે આપી પશુપાલકોને સલાહ. ગુજરાતભરમાં ખેડૂતો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. ચોમાસામાં ખાસ કરીને ખેડૂતોને લીલો ચારો ખવડાવવાનું વધારે પ્રમાણમાં પસંદ કરતા હોય છે અને પશુઓ પણ ચોમાસાની સિઝનમાં ખાસ કરીને રજકો અને લીલું ઘાસ ખાવાનું વધારે પસંદ કરે છે. ગુજરાતમાં ઘણી બધી ગૌશાળાઓ પણ આવેલી છે. ગૌશાળાઓમાં ગાયોને લીલો ઘાસચારો ખવડાવવામાં આવતો હોય છે. જ્યારે આ ઘાસચારો ખાઈને અમુક પશુઓ બીમાર પડતા હોય છે. પશુઓ બીમાર પડવાની સાથે જ પશુપાલકોને દૂધ ઉત્પાદનમાં પણ મોટો ફેરફાર થતો હોય છે. ત્યારે આ પશુઓનું દૂધ ઉત્પાદન વધારવા માટે શું કરવું જોઈએ તેની સલાહ ડૉક્ટર સુમન ત્રિવેદી દ્વારા પશુપાલકોને આપવામાં આવી રહી છે. પશુપાલક ભાઈઓ, આપણો પશુપાલનનો મુખ્ય ઉદ્દેશ જે છે એ સારામાં સારું આપણે દૂધ ઉત્પાદન લઈએ અને જેના થકી આપણને પૈસા મળે, રોજગારી મળે એ જ હોય છે. તો ઘણી વખત પશુપાલકો ભાઈઓ થતું એવું હોય કે આપણા પશુને આપણે પૂરતા પ્રમાણમાં પશુ આહાર આપતા ન હોઈએ અથવા તો આહાર આપતા હોઈએ તો એવું બનતું હોય છે કે જે દૂધ ઉત્પાદન સારું એવું આવે એના માટે જરૂરી ખનિજ ક્ષારો હોય એ જે છે એ આપણા આહારમાં હોતા નથી. કારણ કે અત્યારની પરિસ્થિતિ, બદલાયેલી પરિસ્થિતિ પ્રમાણે એવું છે કે જમીનમાં પણ જે છે જે તે ખનિજ ક્ષારો હોય નહીં અને એવી જમીનમાં આપણે જો પશુ માટે પશુ આહારનું વાવેતર કરતા હોઈએ, રજકો, મકાઈ છે, જુવાર છે, તો એમાં પણ આવતા નથી ને પરિણામે આપણા પશુ જે છે એ જે તે જરૂરી દૂધ ઉત્પાદન સારું આવે એવા મિનરલ્સ જે છે એના આહારમાં કમી હોય છે. વધુમાં પશુપાલક ડૉક્ટર સુમન ત્રિવેદીએ જણાવ્યું હતું કે પશુઓને ખાણદાણ, લીલો ચારો અને સૂકો ચારો ખવડાવવો જરૂરી છે. આ સાથે વધુમાં જણાવ્યું હતું કે ગાય અને ભેંસનું દૂધ ઉત્પાદન વધારવા માટે મિનરલ પાવડર કે જે સારી કંપનીના હોય તે પાવડર 40થી 50 ગ્રામ સવારે અને 40થી 50 ગ્રામ સાંજે એમ પશુના આહારમાં આપવો જોઈએ. આ સાથે ખાણદાણમાં પશુઓને 1 થી 1.5 કિલો પશુઓના વજન પ્રમાણે આપવું જોઈએ. જેમાં ગાયના પ્રતિ 1 લીટર દૂધ આપતી હોય તેને 400 ગ્રામ વધારે ખાણદાણ આપવું જોઈએ. તો મિનરલ મિક્સર પાવડર જે કોઈ સારી કંપનીનો આવતો હોય એ 40થી 50 ગ્રામ સવારે અને સાંજે પશુ આહારમાં આપવો જોઈએ. આ ઉપરાંત જે ખાણદાણ આપણે આપતા હોઈએ આપણા દૂધાળા પશુઓને એ 1 થી 1.5 કિલો એની બ્રીડ અને જે છે એના વજનના પ્રમાણેના નિભાવ માટે, આ ઉપરાંત એના દૂધ માટે પણ વધારાનું જે ખાણદાણ મિલ્ક પ્રોડક્શન માટે આપવાનું થતું હોય. તો જો ગાય વર્ગનું પશુ હોય તો જે છે એને 1 લીટર દૂધ ઉત્પાદને 400 ગ્રામ વધારાનું જે છે એ ખાણદાણ આપવું જોઈએ અને ભેંસ વર્ગના પશુને 1 લીટર દૂધ ઉત્પાદને 500 ગ્રામ જેટલું, એટલે કે આપણી ભેંસ જે છે એ 10 લીટર દૂધ આપતી હોય તો એને 5 કિલો જેટલું અથવા તો 3 થી 5 કિલો જેટલું તો વધારે ખાણદાણ જે છે એના દૂધ ઉત્પાદન માટે આપણે આપવું જોઈએ. તો પશુ આહારમાં આ બધી કાળજી લઈએ તો ચોક્કસથી દૂધ ઉત્પાદન વધે છે.